તો લાગે જ ને પપ્પા તમને એકલા કરું આપણને મજા આવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો કેમ છે બધા? મજામાં આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના 8:15 અને તો બધા કેમ છે? બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. બધા આનંદમાં જશો, મંગલ જશો અને જો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. કોમલાએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આપણે શરૂઆત થઈ છે ક્રીવાને ઉઠાડીને કરી શરૂઆત. શું જોઈ છે? પાણી પીવું છે. જો સવારના વાગી ગયા છે 8 અને શું કહેતો હતો, તમે મારી ચેનલમાં નવા હોય અને મારા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટમાં દેજો. ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. આપણું ગુડ મોર્નિંગ સારું થયું છે. મમ્મી વહી ગયા છે સુરત એટલા માટે ગયા છે કે મારા મોટા બા છે ને મોટા મમ્મી એના ભાઈ એક્સપાયર થઈ ગયા ને તો આજે 11મો દિવસ એટલે કે ક્રિયા છે 11મી. એટલે મમ્મીની આ ગયા છે ને આજ ઘરે એકલા જ છીએ. હું, કોમલ, પપ્પા, સોહમ ને ક્રિયા એકલા જ છીએ. મમ્મી એક જ અને સોહમભાઈ જો હવારના બ્રશ કરવા માંડ્યા. એમ કરે થૂ થૂ કરતો ગોબરા ગંધારા હે એવું કરે કાં કરતા જ્યાં કરતા. અરે કેવો ઘેર ગોબરા પડ્યા છે તો એવું એમ ને દાંત પડી જાવ ને. કેવું બેન? હાય ગુડ મોર્નિંગ બિલાડી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. હા જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. અને આ હેરાન કરવા ગયો તો હું કે ભાઈ સોમભાઈ આજે એનો પગ દુખે છે અત્યારે. એવું છે હે? તો હોઈ જાઉં જેવું ભાઈ ટ્યુશનમાં નથી જાઉં. આ ટ્યુશનમાં નથી જાઉં ને તમે કયો માં મળી બોલા તો નથી જાઉં એટલે તું બાને બનાવસ મને ખબર છે. હા તો દુખતું હોય તેમાં કાંઈ ન હોય તો મને દુખી હાકી જાય છે. હમણાં ટીપ ચોક લે તો ભાઈ તો કહેવાય ને મને હું તો તને ટ્યુબ લગાવી દે હવે ને મારી આખી રાત જઈ ગયો તો મારા પાસે હવે ને બીજા આવું ના હે ખબર હે. હા એ કઈક નાટક ચાલુ હા એમાં એવું નથી જવું એટલે એના મમ્મી સુરત જતો ને ભાઈને ભેગું જતું ન જવા દીધું ને એટલે વામ નહીં એટલે હવે અત્યારના હવે બાના બનાવે સિરાવાનું થઈ ગયું છે એટલે સિરાવી લે. ભાઈ જો આપણે છે ને દુકાનેથી કામકાજ પતાવીને આવતા રહ્યા અને વાગી ગયા છે બપોરના 2:15. જો 2:15 વાગી ગયા ને આવ્યો ને તો ક્રીવાબેન હુતા હતા. જો ક્રીવાબેન હોઈ ગયા કારણ કે એના દાદા હુતા હતા ને તો એ હારે હોઈ ગયા સાથે થાકી દી ખબર નહીં કંઈ અમે થોડીક આજ વહેલી ઉઠી સાચે 11 વાગે નહોતી સવારના માટે સાથે 8 વાગે ઉઠી ગઈ હતી મારી સાથે. મીન્સ કે હું જ્યારે ફ્રેશ થવા ગયો ને ત્યારે તો હું કે એકલું તો અઘરું પડી ગયું છે ને. આયલા રાતે એક દિવસ પહેલા એમ ને મમ્મી વગરનું અઘરું જ છે ને. એ તો એક હાથ ને બે હાથમાં ફેર ન પડે એવું એક હાથ જોવો જોઈએ. જો તું અહીંયા પાટો બંધ પછી ખબર પડે કે એવું. એટલે તો કહું છું એક હાથ ને બે હાથમાં ફેર પડે ને. એવું જો દાળ ભાત બની ગયા છે પપ્પા હાટું દાળ ભાત હે બધાય માટે દાળ ભાત ને બટેકાનું શાક ને રોટલી. એવું હે દેશી સ્ટાઇલમાં ને. આવો વાયરલ કરી નાખો ને નોખું થોડું કરવું એ તો એમ જ બરાબર જ છે ને. એકલા ને બેકલામાં કેટલો ફેર પડે ને જોઈ લીધું ને તે. એ તો મને ખબર તમે વધારે થાકી ગયા તા હમણાં પપ્પા દુકાન નહોતા આવતા ને ત્યારે. એ તો છે ને મને તો વધારે ઠાકોર હે એ ઓલ ઉપરનો લોક તૂટી ગયો હે. હા જવા દો નવો જ નાખવો પડશે. કેના તે તોડ્યો તારા ધંધા હોય કા ટૂટા ઘર પર એટલે મારું નામ આવે. તું જ વધારે હોય રૂમમાં. જાવ ક્યાં જાવ? એમાં હે તમે ટુવાલ આમ ટીંગાડીને રાખો ને એટલે નહીં એવું બને જ નહીં. ટુવાલ ટીંગાડે કાંઈ ન થાય. એ લોઢાનો થોડો હતો ઓલો શેનો હતો પ્લાસ્ટિક જેવો હતો. પ્લાસ્ટિક જેવો નતો સ્ટીલનો હતો એ. હા અંદરથી ઓલું પ્લાસ્ટિકનું જ નીકળ્યું મેં જોયું. એવું તો બટકાઈ એવું થયું ને. તમે જોઈ લેતા હોય તો ગમે તે વસ્તુ મહેનત નહીં ફર્નિચર વાળા નાખ્યો તો એટલે વાક એનો કહેવાય આપણો ન કહેવાય. તો તમારે કહેવાય ને કે આવું ન ચાલે. હા તો હવે કહીશું હું ભેગો થાય એટલી વાર તો સારું. ઓલો જમવાનું જે બની ગયું તમે છે કામ કરાવશો ને હે તમે કામ હું કામ કરાવ કચરા પોતા વાસણ તારા કરતા હું જાજો થાકેલો એટલું યાદ રાખજે. કા તમારે હાઈર વાળી નથી તમે એકલા છે ને થાકેલા. મેં ખમણ બનાવ્યું દુકાને હળીઓ પટ્ટી ઊભું રહેવું ને સતત ઊભું રહેવાનું હોય. જાજો વધારે ઊભું રહેવાનું હોય ખબર ન પડે પછી નીચે ઉપર ચડ ઘરથી દુકાને ઘરે ઉભા રહેવાનું ઘરા ગઈ ફોટા લચ્છા મીટોમાં આવ્યો તો ઘરે યાર એક વાર નથી આવ્યો પૂછજે ઉત્સવ ને
ઈ તમે એકવાર આવ્યા તા ઈ નીચે જતા મને ખબર નીચે જઈને બેસી જાવ ફટાફટ હોય પપ્પા દુકાને નો એટલે મારે ઉપાધિ જોઈ જાજી ત્યાં રેડું મૂકી આવવું પડે તો પછી હું આમ જો તો તમારા હાઈડર ઉઠી હતી તો મેં જો કચરા પોતા કર્યા છોકરાને તૈયાર કરી નિશાળે મોકલ્યા છોકરાને ડબ્બા ભર્યા છોકરા હુવડાવી દીધા પપ્પાએ છોકરા હુવડાવી દીધા એ તો આજે એક રેલ ઉઠી ને એટલે ઉઈ ગઈ ન તો એ ખૂબ એમ નથી હા તો 4 વાગે ઉઠી જાય પાછી હજુ નવરી નહીં થાવ ત્યાં ઉઠી જાય આજે આપણે 4 4:30 પાકા નવરા થાવ ત્યાં તે સારું આઈડ નહોતી હોય ને તો મમ્મી નો હોય તો એટલે અઘરું તો પડી જાય કામ કરવામાં થોડું કારણ કે ધંધો ભેગો રહ્યો પ્લસમાં આ રહ્યું તમારે બેને બાયચા સિવાય કાંઈ કામ ધંધો છે એક બોટલ હાટું થઈને પાણી પીવા હાટું થઈને બાજી પડ્યા બોલો બેને એક એક ઝાપટ દઈ દઈશ મૂકી દે સોહમ મૂકી દે તું એને બોટલ તૂટી જાય તારા ભાગમાં નહીં આવે કાંઈ મૂકી દે અલે પ્રીવા ઊભી થઈ જા આ એટલી હે ને બગડતી જાય હે ને કે છે ને માર ખાવાની થઈ હે આડી તરસ એટલે હું એટલે સાઈડમાં નાખીએ એટલે તરસ છે ને સાઈડમાં નાખીએ કેમ સાઈડમાં રાખે જો ચોરી આવી ગઈ બોટલ હાટ દે એ બોટલ હે તું છે ને ખાનામાં જવા દે કાહે ચોકડીમાં જવા દે ધોવામાં બોટલ હાટું થઈને બાજો હો હાવ કાકા મને આવી નવી લીધી કાંઈ જરૂર નથી જોતી આવતા વર્ષે આવી લીધી આ સાજી જ રહેશે મજબૂત જ છે મિલ્ટનની છે ભાઈ ખાલી આ ઢાંકણું તૂટે તો નવું લઈ ના એ તૂટે જ નહીં એટલી આપણે તોડીને તો જ તૂટે તારા શું છે શું મોબાઈલ લઈ જડે મોબાઈલ માગસતી નકલી મોબાઈલ તું ઈચ્છો તું મોબાઈલ જ નકરો જોવો હમણાં એકલી હોય એટલે મોબાઈલ લઈ લ્યો હતી બે ભાઈ બેન મારી આગળથી હે પરીક્ષા ના કેટલા દિવસ રહ્યા ખબર હે 2 તારીખે ને 12 તારીખે એક્ઝામ હે ખબર હે પણ ચોપડી હાથમાં લેવાની ખબર પડે છે તને ના પાડી જો હમણાં ના જ પાડી ને તે હા પાડી હો તો જો અત્યારે વાગવા આવ્યા 6:30 થવા આવ્યો ને જે આપણે હેને કપડાં હંકેલવાના બાકી છે આ બે હેને એટલું મારું લોહી પીવે હેને એકલી હું બા નથી એટલે શું મમ્માનું લોહી પીવાનું હોય મને તો ગમે પણ ગમે નહીં પણ તો તારે હેલ્પ મમ્માને કરાવવાની હોય મોબાઈલ શું મોબાઈલ લીધો ને આ કાગડી મમ્મી કાગડી એને સ્વિચ એને બગાડી નાખી એનો વારો હે એને પપ્પા વારો કાઢશે ને ઊભી રહેતો આમ જો હરી ફરીને બપોરે હે હું કરતો ખબર બધા કપડા રહ્યા ને હે ઘડા વાળા ઢગલો ફોન નાખતી હતી એવી કરતી હતી અને આજ મારે કપડાં હકેલવાનો વારો જ હજી ન થવા દીધો આ છોકરીએ જો મોઢામાં નાખે મારો નવો મોબાઈલ પતાવી દઈશ તું હમણાં ઘડીક પહેલા જોવા આપણું પર્સ એને આખું કાઢી નાખ્યું હતું આ હે ને વળતા તો પૈસા ફાડી નાખે આપણી ઓલું કે નજર હટે દુર્ઘટના ઘટી એના જેવું છે કામકાજ એક દિવસ એને 20 રૂપિયાની નોટ તોડી નાખી જો આમ જો પપ્પાને કહી દઈશ હો મારશે લાવ બોલાવું રવિ લાવ આપી દે જો આટલી એવાય થઈ ગઈ હે મોબાઈલ અતિ જોઈ હમણાં તો બહુ જ થઈ ગઈ આપણે એને મોબાઈલને ઉપર જ ચડાવી દઈએ એટલે માગે જ નહીં કાઢી દે હો આપણે જો રિમોટ છે ને આપણે અહીંયા ઉપર છેટ રાખવું પડે રીવા હે ને બધું નોખું કરી નાખી આલા શું તારું રિમોટ યહાં પર રાખો એ શું છે પ્લેન બને એ સ્કૂલે પ્લેન બનાવી દીધો શું ના બે આઈ મને આવડી ગયું તને થોડું કામ તો આવડી ગયું એક જણા અહીંથી ફાડી દે અમે નાના હતા ને તે બહુ બનાવતા આવડી ગયું અમને પણ ભૂલાય પડી ગયું મૂકી દે પર્સ મૂકી દે પૈસા ફાડ નાખીશ તું નહીં આપણે પાછું પર્સ ઉપર ચડાવીએ એ ગઈ પર્સ ચડાવી દઈ હાલો હાલો હવે હાથ વાગવા કપડાં હંકેલ નાખીને પછી કંઈક રસોઈનું વિચારશું જો અત્યારે આપણે સાંજના મેન્યુમાં છે ને જમવાનું પંજાબી શાક તૈયાર રવિ લઈ હશે કારણ કે જો બહુ થાકી ગઈ હતી રવિ કાલે શાક લેવું ખાલી રોટલી કરી નાખવાને પપ્પા માટે આપણે જેમ ખીચડી કરી નાખી થોડુંક સલાડ કરી નાખ્યું છે જો આપણે સલાડ કમ્પ્લીટ છે
અને ખીચડી બની ગઈ અને પાપડ શેકવાના છે અને જો આપણે તાવડી મૂકી દીધી ને લોટે બંધાઈ ગયો અને રોટલી એક માંડી દઉં છું. રવિ આવે પછી છે ને બધા જમવા બેસી જાય અને પછી સુઈ ખાઈને અને છે ને સુઈ જાય. એટલા થાકી ગયા કે વાત જવા દો. એ તો ક્રીવાએ છે ને વધારે થકવાડી દીધી મને તો કે ટાઈમ વગરની સુઈ ગઈ હતી અને પાછી વહેલી ઉઠી ગઈ. 1:30 વાગે સુઈ ગઈ, 4 વાગે તે ઉઠી ગઈ તે મારે હજી કામ નહોતું થયું ત્યાં અને એવી છે ને પછી બધું કામ પડે ચડી ગયું હોય મારું એટલે થાકી ટેન્શન એવી થઈ ગઈ હોય તો. બાકી ગયા છે ભાઈ 8:45 અને જો આપણે એને બેસી ગયા જમવા. તમે એમ જ કહેતા જમવાના જ નકરા બ્લોગ બનાવવા. એનું કારણ છે કે એને હમણાં કોઈ એકબીજા ભેગા જ નહીં થઈ શકતા નથી. સવારે સિરાવા બેસી શકતા, બપોરે જમવા નથી બેસી શકતા બધે સાથે એટલા માટે અને કોઈ ભેગું થતું નથી. મમ્મી સુરત ગયા છે ને એટલે પછી આજ તો હાવ ભેગું જ નથી કારણ કે હવે ઘરે આવ પછી ઘરે પછી પબ્લિકને કંઈક આવી રીતના આમ છે. તો અત્યારે આપણે છે ને કોમલ થાકી ગઈ એટલે આપણે પંજાબી શાક લઈ આવ્યા કારણ કે મમ્મી વગર તો અઘરું જ છે બધી. તો ફાઇનલની વાત જ છે કારણ કે કાંઈ થાય નહીં એનું કારણ કામ એટલું એને થાકી જાય એ બધે. તો હું કે મમ્મી વગર અઘરું લાગે ને? અઘરું તો લાગે જ ને. પપ્પા તમને એકલા કરું આપણને જ મજા આવે. પપ્પાને તો એકલું એકલું મજા આવે મમ્મી વગર. લોહી ન પીએ એમ પાણી પીએ. પપ્પાને મજા આવે છે. પપ્પાને હે ચાઇનીઝ ભેળ ઉપર અટેક કરી નાખ્યું ને તો જો આપણે છે ને ચાઇનીઝ ભેળ અને પનીર તુફાની લેવા ભાવશે ને? પનીર તુફાની તને અત્યારે બધું હાલશે એમ કે એવું એમ ને? તાટી ખીચડી હાલે અમે તો હું કામ મગાવ ખાઈ લેવાય ને તો ના ભાઈ ડબ્બો હારો હો રવે એમ ને? ડબ્બો એ આપણા ભાઈબંધનું છે અતુલ રહ્યું ને ત્યાંથી લઈ આવ્યો નેચર વસ્તુ. જો જો તું જો બે બાઈ જાજો રિહાવન જો છોકરીની જેમ રિહાઈ ગયો. સોહમ ને હે ને એ બે બટકા ખાય તાર જેટલું ન ખાય કઈ. સોહમ ને એમ કોઈ ભાગ ન પડાવવું જોઈએ એ વાત સાચી છે કોઈ ભાગ એવો નો છે. એને જો કર્યું હમણાં મેં મરચા તેલમાં તર્યા ને પાણી નાખી દીધું મરચા પાણીમાં તરી નાખ્યા એને એવું પાણી ગ્લાસ ઊંધો વાય મરચાનું બધું બધા ધોઈ નાખ્યા તરીને ધોઈ નાખ્યા. કીવાના ધંધા જેવા હોય. કીવું અમારે બહુ તો મોટા કીવા તો મોટા આ કીવાના આ કીવી છોકરી જેવી જ છે આ છોકરા. તો એવું છે ને મમ્મી વખત ફોડતું નથી. કાલ તો આવી જવાના પાછા કાલ સવારે તો આવી જશે. ફોન કર્યો હતો ભૂલ થઈ ગઈ એ પેપરમાં. કા હું માર તો ઓલા કેટલા આવે 76 76 આવે ને જગ્યાએ ટીચર 66 લખી નાખ્યા એટલે ભૂલ થઈ ગઈ. તો એમ કેમ ભૂલ થાય ટીચરને કહેવાનું? એ કાલ જાશે પેપર લઈ જવાનું. એવું એ કહેશે કાલ આપું. હા તો કેજે બરોબર. ચાઇનીઝ ભેળ હે ને એટલે ભૂકા કાઢી નાખવાનો. સો અમે ઊભો નહીં રહીએ. એટલી તીખી લાગી તોય ખાઈએ જો આવું વસ્તુ તીખી યાદ એવડે ઓછી તીખી આટલું નહીં કરાવી નથી હાવ મીડિયમ રખાવી છે. કેવાય. નેચરલ હો કે કેમિકલ વાળું નથી. આ બધું જો નેચરલ બનાવે છે. શાક સરસ દેખાય. નેચરલ સિંગ તેલમાં પ્યોર અમૂલનું બટર ને બધી વાપરે છે. નેચરલ જ કોઈ જાતનું કાંઈ નહીં. અને તે બગાડ્યો જો અહીંયા એટલી ખબર પડવી જોઈએ કે અહીંયા હે ને આમ નીચે રખાય એમ. બીજું પોતું મારી દઈશ. હા તો સારું હાલો પીવાનું મસ્તીનું રેડી થઈ ગયો. અને મમ્મી તો કાલ સવારે આવશે તો ફોન આવ્યો હતો કે બેસી જશે. મમ્મી અત્યારે બેસી ગયા ને કાલ સવારે આવી જશે. તો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. મારા વિડીયો શેર કરો. બાય બાય. જય શ્રી રામ. ગુડ નાઇટ. બાય.